રેવન્યુના કાયદાના પુસ્તકો એ લખવાનો મોકો મળ્યો અને એમાંથી પ્રેરણા મળી. સર, તમે વકીલાતને લગતી ઘણી બધી પુસ્તકો લખી છે, તો આ પુસ્તકો લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? મારી શરૂઆતની વકીલાત 1980થી. એ વખતે એક ન્યૂ ગુજરાત લો હાઉસ એના પ્રણેતા અરવિંદભાઈ સોની એમની સાથે બેસવાનો મોકો મળ્યો. વારંવાર એમને મળવાનું. એ બધા કાયદાના જુદા જુદા પુસ્તકો લઈ અને કોર્ટમાં આવતા અને બધું મૂકી અને હું જોતો અને અવારનવાર એમ કરતાં કરતાં એમની સાથે મારી મિત્રતા બંધાઈ અને મિત્રતાના લીધે મારા ઘડીક થયાને એમની આ બાવા લતીફની ગલી અહીંયા 3 દરવાજાની બાજુમાં તો મારે એમના જોડે જવાનું થતું. પણ પુસ્તકો વાંચવાનો મારો શોખ, ખરીદવાનો મારો શોખ, એ બધું જોતા અરવિંદભાઈ સોનીએ મને કહ્યું કે જગદીશ, તું પુસ્તકો લખવાનું કંઈક કરને એમ. એ વખતે મારા મનની અંદર એમ થયું કે પુસ્તકો લખું તો ખરો, પણ મારી પાસે વધારે બધા ક્લાયન્ટો જે આવે છે ને એ ગણોદ્ધારાવાળા આવે છે. એટલે અરવિંદભાઈ મને કનુભાઈ ફૂલચંદભાઈ શાહ એમની ઓફિસે લઈ ગયા. કારણ કે એ વખતે વકીલાતના વ્યવસાયમાં તો એવું આવે કે ભાઈ નો બડી ઇઝ માસ્ટર. આની અંદર કોઈ નો બડી ઇઝ માસ્ટર. ધ પર્સન, ધ એડવોકેટ હુ ઇઝ વર્કિંગ હાર્ડ, હી કેન બીકમ માસ્ટર. અને એના લોકો એમ કે આ કાયદાના નિષ્ણાત છે. પણ કનુભાઈના ત્યાં જે રહેવાનું મળ્યું એ મારા બીજા ગુરુજી કનુભાઈ શાહના ત્યાં ગયો એટલે ગણોદ્ધારો ચાલુ થયો. અને ગણોદ્ધારાનો અભ્યાસ કરતાં કરતાં અરવિંદભાઈ સોનીની પ્રેરણાથી પછી મેં ગણોદ્ધારા વિશે, ગણોદ્ધારાનો કાયદો આવે ને એટલે એની અંદર જમીન મહેસૂલ કાયદો આવતો હોય, જમીન મહેસૂલ નિયમો આવતા હોય, ટુકડાધારો હોય, ખેત જમીન ટોચ મર્યાદા હોય, મામલતદાર કોર્ટ્સ એક્ટ હોય, આ બધા પુસ્તકો રેવન્યુના વિષયને લગતા છે. એ વારા પરથી એક મને અમારા અમદાવાદના એ વખતે ખૂબ જ બુઝુર્ગ એડવોકેટ વૈકુંઠલાલ ત્રિવેદી, એ વૈકુંઠ દાદા કહીએ મેં, તો આ વૈકુંઠ દાદાનો પરિચય થયો. એટલે કોઈ પુસ્તકની અંદર વૈકુંઠ દાદા લેખક, હું સહલેખક, કોઈમાં હું લેખક, આ રીતે રેવન્યુના કાયદાના પુસ્તકો એ લખવાનો મોકો મળ્યો અને એમાંથી પ્રેરણા મળી.